ભાઈઓજનો અને બહેનો, મહિપતસિંહ લવાલમાં જે બાળકો માટે, વૃદ્ધ માતાઓ પિતાઓ માટે જે સંસ્થા ચલાવે છે, જેમાં સમૂહ લગ્ન કરાવે છે, આવી બધી તમામ માનવતાની પ્રવૃત્તિ કરાવે છે તો સૌ જાણે છે. પણ જ્યારે એમનો વિરોધ થતો હોય ત્યારે સાધુ તરીકે મેં કોમેન્ટ લખી છે, પણ આજે હું વિડીયો દ્વારા કંઈ કહું છું કે સૌથી પહેલાં તો એમ કહી શકાય કે માનવતા જેવી કોઈ સેવા નથી. સર્વિસ ટુ હ્યુમનિટી, સર્વિસ ટુ ગોડ. જનસેવા એ જ પ્રભુ સેવા છે. કારણ કે એ મંદિરોમાં માથું પછાડે એવો માણસ નથી મહિપતસિંહભાઈ, અને ત્યાં મંદિરે મંદિરે ભટકીને આરતી કરે ને એવું તો ઠીક, એની શ્રદ્ધાઓ કરે, પણ એનો ઈશ્વર દુઃખી માનવીઓમાં જોયો છે, દુઃખી બાળકોમાં જોયો છે, દુઃખી વૃદ્ધોમાં જોયો છે. એટલે એનો વિરોધ કરવો એ ઉચિત નથી. પૈસા ભેગા કરીને, પૈસા ઉઘરાવીને, ફંડફાળો કરીને પણ વહીવટ કરવો બહુ અઘરો છે ને એવું બધા કરી શકતા નથી. હજારમાં એક વિરલો પાકતો હોય છે. એટલે કોઈ સંસ્થા ચલાવવા માટે દાન તો જોઈએ જ, અને દાન વગર કશું થઈ શકાય નહીં. અને સારી ગાડીમાં ફરે તો એમાં શું વાંધો પણ છે? તો શું એનો અર્થ એ કે દુઃખ ભોગવે? કોકની સેવા કરીને કંઈ દુઃખ ભોગવવું એવો જમાનો નથી આજે. એ સારી ગાડીમાં બેસશે તો કોકને સારી ગાડીમાં બેસાડી શકશે. એ પગપાળા જશે તો બીજાને શી રીતે મદદ કરી શકશે? એનું શરીર સારું હશે, એનું મન સારું હશે, એનું ધન સારું હશે. તન મન ધન જો સારા હોય તો જ લોકોને ઉપયોગી થઈ શકે. એટલે એક સાધુ તરીકે હું તો ત્યાં જઈ આવ્યો છું 2 વખતે, અને મારું સન્માન પણ થયું છે. સન્માન ઘણા સાધુઓનો મારા કરતાંય ઊંચો સન્માન થયેલા છે, ઘણા લોકોના થયેલા છે. છતાં પણ મને એમ લાગે છે કે આ એક સારી મહાન પ્રવૃત્તિ કરે છે. લીવ ધીસ chanting and leave this singing, come on the open ground and wipe the tears of poor. ગરીબોના આંસુ લૂછો તો જ તમે સાચી સેવા કરી છે. મહિપતસિંહ રાજકારણમાં પડે તો એને નુકસાન થોડુંક થઈ શકે છે. એટલે હું તો રાજકારણ તરીકે એમને નથી જોતો, અને રાજકારણમાં પડે તો હું એમાં રસ પણ ના લઉં. પણ એની આ માનવતાની પ્રવૃત્તિ માટે બસ આપણે કમસે કમ ખભે ખભા મિલાવીને મદદરૂપ થઈએ, એનો વિરોધ ના કરીએ. અને જે આ બધા વલ્ગર લોકો હોય ને એ જ લગભગ મોટા ભાગે આવો વિરોધ કરતા હોય, જેનામાં માનવતા ન હોય, અશ્રુભીની આંખ જેની ન હોય, એવા લોકો જ મોટા ભાગે આવી સારી પ્રવૃત્તિનો વિરોધ કરતા હોય છે. તમે કંઈ આપી ન શકો તો કંઈ નહીં, શા માટે આવો વિરોધ કરો છો? બસ મહિપતસિંહ આગળ વધે, સુખી રહે, સંપન્ન રહે અને લોકોને ઉપયોગી થાય, એ જ પ્રાર્થના.